ગુજરાત આખાની અંદર જઈને પોતાના રાજ્યમાં કેટલી દીકરીઓ સુરક્ષિત છે, સ્ત્રીઓ કેટલી સલામત છે, એની ફાંકા ફોજદારી કરતા ગૃહમંત્રીની વિધાનસભા મત વિસ્તારમાં જ સરેઆમ એક નિર્દોષ દીકરીની છેડતી થઈ. ઈ ઘટના આખા ગુજરાતમાં ફેલાય નહીં અને દીકરીઓની સલામતીનો ભાંડો ફૂટી જાય નહીં એટલે ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયેલા સામાજિક આગેવાનો ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. અનેક લોકોના હાથ પગમાં ઈજાઓ થઈ, માથામાં ઈજાઓ થઈ અને આ બધા જ લોકો આમ જનતા હતા, સમાજના આગેવાનો હતા. એક પણ પાર્ટીનો એકેય માણસ નહોતો. કેમ કે સ્વયંભૂ હતું. ઘટના પણ અચાનક બનીને અચાનક ટોળું ભેગું થયું, અચાનક જ પોલીસ સ્ટેશને ગયા હતા. કોઈ અગાઉથી પ્લાનિંગ કર્યું હોય, આયોજન કર્યું હોય, તારીખ ટાઈમ નાખ્યા હોય, વોટ્સએપમાં મેસેજ કર્યા હોય, ફેસબુક પર પોસ્ટ મૂક્યો, એવું કશું નહોતું. અચાનક જ. હવે મનુ પટેલ ઉધનાના ધારાસભ્ય છે, એ આજે આ આખી ઘટનાને દબાવી દેવા માટે એવું નિવેદન આપે છે કે પોલીસ સ્ટેશને ટોળું થઈને જે આવ્યા હતા એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ભાજપ હાય હાયના નારા લગાવતા હતા, એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો મારી સુરત પોલીસ કમિશનર સાહેબને અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલને એક જ વિનંતી છે કે તમારા પોલીસ સ્ટેશનમાં તો સીસીટીવી લાગેલા છે, એ સીસીટીવી માંથી પોલીસ સ્ટેશનની અંદર ભાજપ હાય હાય કરતા લોકોના ફોટા ગોતો અને એ ફોટા ગુજરાતને બતાવો કે કયો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોલીસ સ્ટેશન હતો. મનુભાઈ પટેલને અને ભાજપના નેતાઓને શરમ આવવી જોઈએ કે ગૃહમંત્રીના મત વિસ્તારમાં એક પાટીદાર દીકરીની એક મુસ્લિમ વૃદ્ધ યુવકે છેડતી કરી અને ઈ ઘટનાને છાવરવા માટે, કેમ કે ગુજરાતમાં સબ સલામતનો ભાંડો ન ફૂટી જાય એના માટે પોલીસ અને ભાજપના મનુ પટેલ આ બંને ષડયંત્ર કરી રહ્યા. શરમ આવવી જોઈએ એક દીકરીની છેડતી ઉપર આવી રીતની રાજનીતિ કરતા.